એક દાખલો જોઈએ તો 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. બરાબર, તો અહીંયા આપણને સામાન્ય સૂચકાંક ગણવા કીધો છે ભાવનો, અને તેના માટે શું આપ્યું છે તો 3 વસ્તુઓ આપી છે. 3 વસ્તુઓ કઈ છે તે નથી આપી, તો આપણે શું કરવાનું તો 3 વસ્તુઓ ABC એમ 3 વસ્તુઓ ધારી દેવાની. પછી કીધું કે ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. હવે ટકાવારી વધારો છે તો ટકાવારી વધારાના આધારે આપણે શું શોધીશું તો તે ટકાવારી વધારેના આધારે આપણે સૂચકાંક મેળવીશું. બરાબર, અને જે પ્રમાણ આપ્યું છે તે પ્રમાણને આપણે ભાર તરીકે લઈશું. બરાબર, તો હવે જો ખાના બનાવશું તો આપણા ખાના આ પ્રમાણે થશે. પહેલું ખાનું બનાવીશું વસ્તુ. 3 વસ્તુ આપણને નથી આપી, તો અહીંયા આપણે લખી દઈશું વસ્તુ A, B અને C. સૂચકાંક. હવે સૂચકાંક શેના આધારે મેળવીશું તો ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારાના આધારે. બરાબર, હવે એ વધારાના આધારે આપણે સૂચકાંક I મેળવીશું. I કઈ રીતે મેળવાશે તો આપણી પાસે 100માં આપણે જે ટકાવારી વધારો આપ્યો છે તે ટકાવારી વધારો આપણે ઉમેરીશું. બરાબર, ધારો કે I મેળવીશું, પહેલાં 100 લખી દઈએ. 100 પ્લસ પહેલો વધારો કેટલો છે 315, તો કેટલા થશે 415. પછી બીજા માટે 100 પ્લસ વધારો છે 328, તો તે થઈ જશે સરવાળો 428. ત્રીજો વધારો 390 છે, તો 100 પ્લસ 390 ઇક્વલ ટુ 490. તો પહેલું ખાનું આપણું સૂચકાંકનું થઈ ગયું. ત્યાર પછી છે ભાર. ભાર એટલે શું લેવાનું તો વસ્તુના મહત્ત્વનું પ્રમાણ લેવાનું. 3 વસ્તુનું પ્રમાણ આપ્યું છે 5, 7 અને 8, તો તે આપણા માટે ભાર થઈ જશે. ભાર એટલે શું લખી દેશું તેને W. ઓકે, હવે આપણને શોધવા શું કીધું તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધવા કીધો, તો હવે તેનું સૂત્ર લખી દઈશું. બરાબર, નીચે લખીશું કે ભાવનો સામાન્ય સૂચકાંક. હવે તે સામાન્ય સૂચકાંકનું સૂત્ર આવશે કે સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW એટલે શું તો સિગ્મા IW એટલે IWનો સરવાળો. પણ IWનો સરવાળો કિંમત જ આપણી પાસે નથી, તો આપણે શું કરવું પડશે, આપણી પાસે I પણ છે અને W પણ છે, તો બંનેનો ગુણાકાર કરવા માટે એક ખાનું બનાવી દેશું IW. બરાબર, તો હવે I અને Wનો ગુણાકાર કરીશું. 415 ગુણ્યા 5 કેટલા થશે 2075. 428 ગુણ્યા 7 2996. 490 ગુણ્યા 3920. બરાબર, હવે આપણે શું કરવાનું તો સિગ્મા IW એટલે IWનો સરવાળો કરવાનો, તો આનો સરવાળો આવશે 8991. હવે તો સિગ્મા IW એટલે લખી દઈશું 8991. છેદમાં શું છે સિગ્મા W. સિગ્મા W એટલે શેનો સરવાળો Wનો. Wનો સરવાળો કરીએ તો કેટલો થશે 20, તો છેદમાં લખી દેશું 20. હવે 8991ને આપણે ભાગીશું 20 વડે, તો 20 વડે ભાગીશું તો સામાન્ય સૂચકાંક મળશે 449.95. તો આ આપણો જવાબ થયો કે ભાવનો સામાન્ય સૂચકાંક. જ્યારે આ પ્રમાણે કીધું હોય કે ભાવ સાપેક્ષમાં વધારો કે ઘટાડો થયો હોય, જો વધારો થયો હોય તો ઉમેરવું પડે, ઘટાડો થયો હોય તો 100માંથી બાદ કરવું પડે, અને IWનું કોષ્ટક બનાવીને સૂત્ર મૂકીશું તો આપણને આ રીતે જવાબ મળી જશે. ઓકે, જે રીતે આપણે આ 2 માર્કનો દાખલો કર્યો તે જ રીતે 3 માર્કનો દાખલો પણ તમે કરી શકો.